નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો ગુજરાતભરમાં આરટીઓની કામગીરી ઠપ થઈ છે, કારણ કે રાજ્યના 800થી વધુ આરટીઓ અધિકારીઓ અને કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળ પર ઉતરતા આરટીઓની કામગીરી ઠપ થઈ ગઈ છે અને અરજદારોને ફરી એકવાર હેરાન થવાનો વારો આવ્યો છે। પડતર માંગણીઓને ઉકેલ ના આવતા કર્મચારીઓ નારાજ થયા છે અને આખરે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે। ચારધામ યાત્રાને લઈ નોંધણી પ્રક્રિયાને લઈ નિર્ણય। યાત્રા સંદર્ભે વહીવટી તંત્રે 15 દિવસ માટે 24 કલાક ઓફલાઈન નોંધણી કાઉન્ટર ખોલવાનો નિર્ણય લીધો છે। નોંધણી સુવિધા 2 શિફ્ટમાં ઉપલબ્ધ રહેશે, જેમાં કર્મચારીઓ મુસાફરોનું મેન્યુઅલ નોંધણી કરશે। એકવાર પરિસ્થિતિ સામાન્ય થઈ જાય પછી નોંધણીનો સમય સવારે 8થી રાત્રે 11 વાગ્યા સુધી બદલી શકાય છે। તમને જણાવી દઈએ કે આ વખતે 40% નોંધણીઓ ઓફલાઈન અને 60% ઓનલાઈન હશે। સરકારી કર્મચારીઓ માટે ખુશખબર। સરકાર હોળીના તહેવાર પહેલા મોંઘવારી ભથ્થું વધારી શકે છે। આ વખતે સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરી શકે છે। ડીએમાં આ વધારો 1 જાન્યુઆરી 2025થી લાગુ માનવામાં આવશે। સરકાર વર્ષમાં 2 વાર ડીએમાં વધારો કરે છે, 1 જાન્યુઆરી અને 1 જુલાઈ। ડાયરામાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત લથડી। કડીના જુલાસણ ખાતે ચાલુ ડાયરા દરમિયાન સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત લથડી હતી। મળતી માહિતી અનુસાર માયાભાઈને છાતીમાં દુખાવો થયો હતો। તબિયત લથડતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। માયાભાઈ આહિરનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી, હું રેડી છું।